માધ્યમથી કહેવા માંગીએ છીએ અમે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે, પણ આ પ્રજા માટે જીવિત રહીને લડવા માટે અમારે જીવવું પડશે અને આપની પ્રજા માટે લડવું પડશે. મિત્રો, જેલમાં ગયા તો બધા તમને ટોણા મારતા હશે, તમારા ચૈતરભાઈ જતા રહી, હવે તમે અમારી સાથે આવતા રહો. સાચી વાત છે. એમને હતું કે ચૈતરભાઈ 2019માં જ્યારે એમને જેલમાં નાખેલા, લોકસભાની ચૂંટણી પત્યા પછી ત્રીજા દિવસે મને છોડવામાં આવ્યા અને લોકસભા ચૂંટણી એ લોકો જીતી ગયા. આ વખતે પણ એમનું પ્લાન આ રીતનો આખું ચોકટું બેસાડીને લોકો બેઠા હતા. કુદરત કરે, ભગવાન કરે, તમારા બધાના આશીર્વાદથી આપણે છૂટી ગયેલા છે. ત્યારે એ લોકોને પણ આપણે કહેવા માંગીએ છીએ, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, બોલો, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू समझ के रखा है क्या? चैतर वसावा है, झुकेगा नहीं साला. કોઈ દિવસ અમે ઝૂકવાના નથી. અમે આટલો દાદાગીરી, આટલો પાવર આ સરકાર સામે કરીએ છીએ, આટલી મોટી પાર્ટી સામે કરીએ છીએ, એનું કારણ માત્ર ને માત્ર તમારા જેવા કાર્યકરો અમારી સાથે છે, એ જ અમારી તાકાત છે. મિત્રો, મને ખબર છે આજે અહીં બેઠેલા તમામ મારા સાથી મિત્રો આજે કામ રોજગાર, કામ ધંધા છોડીને એ લોકો આવેલા છે. પોતાના ગજવાના 1000 રૂપિયાનું ડીઝલ ભરીને અહીં આવ્યા છે. ટૂંકા મેસેજ થકી તમે કઈ મારી પાસે રોડના કોન્ટ્રાક્ટ લેવા નથી આવ્યા, તમે અહીંયા માટી પુરાણના કોન્ટ્રાક્ટ લેવા નથી આવ્યા, તમે મારા પર પૈસા માંગવા માટે નથી આવ્યા, ટિકિટ માંગવા માટે નથી આવ્યા, પણ તમને આમ આદમી પાર્ટી પર એટલો ભરોસો છે, તમને મારા પર એટલો ભરોસો છે કે આ ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં આપણા બાળકોના ભવિષ્ય માટે, આપણા વેપારીઓના ભવિષ્ય માટે, આપણા મહિલાઓના ભવિષ્ય માટે આ ટીમ કંઈક કરશે. ઉમ્મીદ સાથે આજે તમે મોટી સંખ્યામાં આવ્યા. મિત્રો, માફ કરજો, અહીંથી ઉઠીને જશો એટલે બધાના ફોન આવશે, તમે મારા સ્ટેટસ મૂકશો એટલે બધાના ફોન આવશે, ચૈતરભાઈ આવ્યા હતા ને ખબર નથી આપી. તમને ખીજવાશે, ક્યાં મને કીધું નથી. અમે પણ આવતા, પણ મારા બંને મોબાઈલો પોલીસ સ્ટેશનમાં જપ્ત છે. જેટલા નંબર મારી પાસે હતા ગઈકાલેથી તમને બધાને ફોન કરી, મેસેજ કરી તમને બોલાવી લીધા. પણ તમે જે પણ લોકો આવ્યા છો અમારા માટે બહુ જ મહત્વના લોકો છો. હું બધાને સારી રીતે ફેસથી ઓળખું છું, કદાચ 50% લોકોના નામ સાથે ઓળખું છું, પણ મને તમારા પર પૂરો ભરોસો છે. એ દુનિયાની મોટી લોકશાહી ભાજપ મોટામાં મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે. અમારા આટલા કરોડ સભ્ય છે, અમે દુનિયામાં ખૂબ મોટી પાર્ટી છે, એ ભાજપને પણ અમે કહેવા માંગીએ છીએ. તમારી પાર્ટી સામે આજે અમારા કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓ તટસ્થ અને ઈમાનદાર છે, એટલે અમે તમારી સામે જીતવાનો દાવો ઠોકીએ છીએ. આજે એકલો ચૈતરભાઈ નથી, ભાઈ બનીને લડવાના છે. આજે દરેક ગામમાં તમારે ચૈતરભાઈ બનીને જવાનું છે, દરેક ગામમાં અરવિંદ કેજરીવાલજી બનીને જવાનું છે, દરેક ગામમાં તમારે ભગવત માન બનીને ઉતરવાનું છે. એ લોકો સામે બૂથ પર ટેબલ પર બેઠા હશે, આપણે પણ સામે ટેબલ મૂકીને તમારે બેસવાનું છે. એમની સામે આંખમાં આંખ મિલાવીને તમારે બોલવાનું છે. અમે બી કોઈના બાપથી ડરતા નથી, અમે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, તાકાતથી તમારે લડવાનું છે. મિત્રો, તમે જોયું હશે આટરમાં જ્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો, મારા માટે બહુ મોટી વાત છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ધારાસભ્ય બનીશ. હું ક્યારેય મારા સપનામાં નહોતો કે હું ધારાસભ્ય બનીશ. મેં જ્યારે નોકરી પરથી રાજીનામું આપ્યું ત્યારે મને મારા ઘરના, મારા સાસરીવાળા મને બોલતા હતા કે ગાંડો થઈ ગયો છે, તું નોકરીમાંથી રાજીનામું આપે છે. ખરેખર આજે મારે 65-70 હજાર પગાર રહેતે, વિસ્તરણ અધિકારી ખેતી તે ટાઈમે. આજે હું ટીડીઓ બની જતે, પણ ત્યારે પણ મેં નહોતું વિચાર્યું કે હું ડેડિયાપાડાનો ધારાસભ્ય બનીશ. પણ મારી સેવાકીય પ્રવૃત્તિ મેં ચાલુ રાખી, અને ત્યાંના લોકોએ કીધું, ચૈતરભાઈ તમારે લડવાનું છે આમ આદમી પાર્ટીમાં. હું ઊભો રહ્યો. તમને વિશ્વાસ નહીં થશે, આટલા વખતે જેટલી પણ ચૂંટણીઓ થતી હતી ડેડિયાપાડા વિધાનસભામાં,
કમળની નિશાન હોય, પંજાનું નિશાન હોય અને રિક્ષા બીટીપીની નિશાન, 3 પાર્ટીઓ લડે બધી ચૂંટણીઓ. પહેલી વાર ઝાડુનું નિશાન અમારા ત્યાં આવ્યું એટલે હું કન્ફ્યુઝનમાં હતો કે લોકો ઝાડુમાં ગૂંચવાય તો નહીં જાય ને, લોકો મજૂરીએ ગયેલા છે આવશે કે કેમ એ મને ચિંતા હતી. પણ તમે નહીં માનશો, લોકો આ વિસ્તારોમાં, અમારા વિસ્તારના લોકો ઘણા કામે ધંધા અર્થે આવે છે, ખેતી કામ માટે આવે છે. એ લોકો એમના શેઠિયાને કીધું ચૈતરભાઈ ઉભા રહેલા છે, આજે અમે જઈએ છીએ, કાલે મતદાન કરીને પાછા આવીશું. બધા લોકો ડેડિયાપાડા વિસ્તારોમાં આવી ગયા. એમણે મશીનમાં જોયું કે આમ આદમી પાર્ટીનું ચૈતરભાઈનું ઝાડુ ક્યાં છે. અમારું ઝાડુ નીચે હતું, એમાં બી મેં ગૂંચવાતો હતો. ઝાડુ છેલ્લે છે, માણસો ગૂંચવાય તો નહીં ને. તમે નહીં માનશો, 4 પાર્ટી હતી મારી સામે, તો પણ ત્યાંના લોકોએ મજૂરીથી પણ આવીને મશીનમાં ઝાડુ હોદ્યું ને ઝાડુના બટનને એવું દબાવ્યું કે 1,04,300 મત આપણને મળ્યા. 56% મત મળ્યા મને, 4 ઉમેદવારોમાં 56%. આ અમારા લોકોએ ક્રાંતિ કરી. એમને વિશ્વાસ થયો કે આ છોકરો કંઈક કરશે. અને મિત્રો, આટલો વિશ્વાસ મારા માટે અદ્ભુત હતો. મેં ચૂંટાયા પછી ક્યારે ઘરે આરામ નથી કર્યો. શનિવાર હોય, રવિવાર, ક્યારે ઘરે રજા નથી પાડી. કોઈના જેવી ઘરે બેસીને ફાકા ફોજદારી મેં નથી કરી. ઉઠીને 9 વાગે મારું કાર્યાલય પર પહોંચી જાઉં છું. મયત હોય, લગ્ન હોય, કોઈ પણ સુખે દુખે, ક્યાં પણ અન્યાય થાય, અત્યાચાર થાય, ત્યાં જઈને ઉભા રહીએ છીએ. સ્કૂલોની મુલાકાતે લઈએ છીએ. ઘણો સુધારો લાવ્યા છે, ઘમંડ નથી કરતા. તમે જોયું હશે, જીઈબી માટે આંદોલનો કર્યા છે, બસો માટે આંદોલનો કર્યા છે, દવાખાનાઓ માટે આંદોલનો કર્યા છે. આંદોલનો કર્યા એટલા નથી, ચાલુ પણ કરાવી દીધા છે. દરેક ક્ષેત્રે શાળાઓમાં માસ્તરો નથી તો સરકાર સામે, શિક્ષણ મંત્રી સામે ટેબલ ટુ ટેબલ ટોકિંગ કરીએ છીએ. અમે વિધાનસભામાં દરેક પ્રશ્ને બોલીએ છીએ. કોઈથી ડરતા નથી અમે. આજે એ ડરવાનું નહીં કારણ, કેમ કે મારી સાથે તમારા જેવા ઈમાનદાર કાર્યકરો છે. તો મિત્રો, હું ખુશ હતો, પણ ડેડિયાપાડા ના લોકોએ કીધું કે ચૈતરભાઈ, હવે તમારે લોકસભા લડવાની છે. ભરૂચના મારા સાથી મિત્રોએ કીધું કે તમારે જ લડવાનું છે. કરજણના લોકોએ કીધું કે ચૈતરભાઈ તમારે જ લડવાનું છે. એટલે બધાનો આગ્રહને માન રાખીને અમે નક્કી કર્યું. પાર્ટીએ કીધું તમે વિચાર કરો, 2 સીએમ જ્યારે હું જેલમાં હતો ત્યારે મારી ગેરહાજરીમાં નેત્રંગમાં આવીને એ લોકો જાહેરાત કરતા હોય તો ચૈતરભાઈ માટે નહીં, પણ એ લોકોને તમારા પર ભરોસો છે, એટલે તમારા પર ભરોસો છે એટલે જાહેરાત કરી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.